દર્દીને એનું આ રીતે એનું એરવે મેન્ટેન કરો. પહેલા જઈને પૂછો, હલો, પેલા પૂછો તમે કે ઓકે છો, કેમ છો, કે નામ ખબર હોય તો તમે નામ બોલો, અથવા તો કેમ છે આપણે જોવાનું કે એલર્ટ છે કે નહીં, રિસ્પોન્સિવ છે કે નહીં, કે એ આપણી રિસ્પોન્સ આપણે જો બોલાવીએ તો આપે છે કે નહીં. નથી આપતા તો એને સ્ટ્રેટ તમે સુવડાવો અને એનું જોને આટલું એલિવેટ કરો કે જેથી જો એમને ઓક્સિજન ન મળતો હોય અથવા તો ઓક્સિજનને કઈ ઓબ્સ્ટ્રક્શન હોય અથવા તો સાંકડો રસ્તો હોય તો એ ખુલી જાય. પછી તમે એના હૃદયની અંદર ડાબી બાજુ આપણું હૃદય આવેલું છે. હૃદય સામાન્ય રીતે ડાબી બાજુ હોય એટલે લેફ્ટ સ્ટર્નલ બોર્ડર એટલે નિપલની નીચે, અને આ જગ્યા પર જે બી સ્ટર્નમ પોઈન્ટ પર ડાબો હાથ તમારો જે ડોમિનન્ટ નહીં હોય, જે હાથ તમે ઓછો ઉપયોગ કરતા હોય એને આ રીતે રાખવો. બીજા હાથથી એને પામ પર આ રીતે રાખી, જો એ શ્વાસોશ્વાસ પેશન્ટ નથી લઈ રહ્યા, તમને રિસ્પોન્સ નથી કરી શકતા, અને તમને જો પલ્સ જોતા આવડતી હોય તો સારું છે, પણ પલ્સ જોતા નહીં આવડતું હોય તો પણ તમે આ રીતે હાથ રાખી અને એલ્બો કે શોલ્ડર પર બેન્ડ કર્યા વગર ડાબી બાજુ 100 થી 120 વખત આ રીતે કોમ્પ્રેશન આપવા. આ રીતે ચેસ્ટને કોમ્પ્રેસ કરવાનું અને લગભગ 4 થી 5 સેન્ટીમીટર સુધી ડેપ્થમાં, 4 થી 5 સેન્ટીમીટર એટલે લગભગ 2 ઇંચ સુધી. એ દરમિયાન જો પેશન્ટનું હૃદય ચાલુ નહીં પણ હોય અને તમારાથી કોઈ પાંસળી તૂટી પણ જાય તો એમાં કોઈ વાંધો નથી હોતો. તમે આ લાઈફ સેવિંગ મેઝર તરીકે આનો ઉપયોગ કરો છો. તો 100 થી 120 વખત 1 મિનિટમાં તમારે કોઈ શ્વાસોશ્વાસ પણ નથી આપવાના, ફક્ત અને ફક્ત આ રીતે કોમ્પ્રેસ કરવાનું છે. કોમ્પ્રેશન ફોર લાઈફ સપોર્ટ ઓનલી. આ નોન મેડિકલ પર્સન માટેની ટેકનિક છે. વેરી ગુડ. ધીસ આર કન્ટિન્યુ ફોર 100 ટાઈમ્સ. તમે બીજા માણસની મદદ લઈ શકો છો. તમે બીજા માણસને આજુબાજુમાં કોઈ કોલ કરી શકો છો. એ દરમિયાન તમે જોઈ શકો છો કે એનો શ્વાસ ચાલુ થયો છે કે નહીં, હૃદય ચાલુ થયું છે કે નહીં, એ રિસ્પોન્ડ કરે છે કે નહીં. તો આનાથી એના મગજને, કિડનીને, બ્રેઇનને અને હાર્ટને લોહીનું પ્રમાણ પહોંચતું થશે. એટલે તમે મિનિમમ એને તકલીફ પડે અને એના વાઇટલ ઓર્ગન્સ જે કિડની, હાર્ટ ને બ્રેઇન છે એને તમે રીસ્ટાર્ટ કરી શકો છો, અથવા એને ઓછામાં ઓછું ડેમેજ થાય એના માટે એ કરી શકો છો. એની સાથે તમે કોઈ પણ એક્સપર્ટ હેલ્પ બોલાવી અને મેડિકલ તમને જ્યાં સુધી હેલ્પ નહીં મળે ત્યાં સુધી 2-3 જેટલા લોકો હોય એ તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો છો. એની સાથે 108 ને ફોન કરવાનો કે જેથી 108 ઝડપથી આવે. આજુબાજુના લોકો હોય એને તમે સાથે કમ્પ્રેશન સાથે બોલી શકો કે તું આ 108 ને ફોન કર. બીજા વ્યક્તિને કહેવાનું કે મારી પાછળ સપોર્ટ કર, હું થાકી જાઉં તો તું કરજે. એટલે બીજો વ્યક્તિ પાછળ આવીને ઉભો હોય. દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. દરેક વ્યક્તિને ઇન્સ્ટ્રક્શન આપવાની. જે વ્યક્તિ કમ્પ્રેશન કરતું હોય એને આવી ઇન્સ્ટ્રક્શન આપો તો ઇઝીલી કામ થઈ શકે અને ફટાફટ એ વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ. ભાનમાં હોય તો પણ આપણે નહીં, ભાનમાં હોય તો નહીં, ત્યાર પછી જરૂરત નથી પડતી. એનો મતલબ કે એના શ્વાસોશ્વાસ અને કાર્ડિયાક એક્ટિવિટી ચાલુ થવી છે તો એ વખતે જરૂરત નથી, પછી એ જાતે પણ બ્રીથ કરવા માંડશે હૃદય. તમારે 1 મિનિટ કરવાનું, પછી તમારે જોવાનું કે આ પેશન્ટ શ્વાસ લઈ રહ્યો છે કે નથી. જો ન હોય તો તમારે ચાલુ રાખવાનું. જો એ શ્વાસ લઈ શકતો હોય તો તમારે તરત જ તે બીજી હેલ્પ બોલાવીને એમને 108 માં શિફ્ટ કરવાના. આઈડિયલ સીપીઆર જે છે, જે હોસ્પિટલમાં થાય છે તેમાં સાથે શ્વાસોશ્વાસ આપવામાં આવે છે. પણ અહીંયા આપણે લેમેન તરીકે અને હોસ્પિટલની બહાર આ ઇન્સિડન્સ બન્યો છે એટલે આપણા પાસે એ ફેસિલિટી નથી અને આપણે શ્વાસ પણ આપી શકતા નથી. પણ જો તમે સર્ક્યુલેશન આ મેથડથી ચાલુ રાખીશો તો બ્રેઇનને 100% ઓક્સિજન બ્રેઇનને, હાર્ટને, કિડનીને અને લીવરને પહોંચશે. એટલે તમે એ વાઇટલ ઓર્ગન્સને નુકસાન થતું અટકાવી શકશો આ વસ્તુથી. હા, એટલીસ્ટ છે ને એના માટે પેરાલિસિસ માટે જે થ્રોમ્બસ ભેગું થઈ અને બ્રેઇનમાં ને એમાં જે એટેક આવે, સિવિલ સ્ટ્રોક જેને કહીએ છીએ, પક્ષાઘાતનો હુમલો, એ પણ આપણે આનાથી અટકાવી શકીએ છીએ અથવા એની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓછી કરી શકીએ છીએ. જે વ્યક્તિને આમાં ડેમોન્સ્ટ્રેશન લેવાની ઈચ્છા હોય, આપણા પાસે 10 થી 15